નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસે તે અંગે વિગતવાર માહિતી મેળવશું. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે અસર પડી શકે છે. તો આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો હોય, વડોદરાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુપડા, મોડ, વાપ, શહેરા આ વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1 ઇંચથી 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો વડોદરાના ડભોઈ, ડેસર, કરજણ, સિનોરના વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હાલ પૂરતી વરસાદની સિસ્ટમના લીધે સામાન્ય વરસાદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે ખાસ કરીને અમદાવાદના સાણંદના વિસ્તાર હોય, અમદાવાદના સાણંદના વિસ્તારો હોય, આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ નરોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરમતીના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદનું આજ આગમન થઈ શકે છે. અમદાવાદના વિસ્તારો હોય અને મહીસાગરના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. અરવલ્લીના મોરસા, મેઘરજ, માલપુર, બાયડ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે આજે વરસાદ વરસી શકે છે. આજથી વરસાદનું અરવલ્લીમાં જોર વધી શકે છે. શામળાજીના પંથકો અને ભિલોડાના અરવલ્લી ગિરિમાળાઓમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર આજથી જોર વરસાદ વધી શકે છે. તેમાં ખાસ કરીને સર્વે નોંધ લેવી. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળામાં જોવા જઈએ તો અંબાજી, દાતા, જળોતરા, વડગામના વિસ્તારો હોય, આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધી શકે છે. તારીખ 20થી બાદ વરસાદનું જોર વધી શકે છે ઉત્તર ગુજરાતમાં. ખાસ કરીને હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ડાંગના, આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવનની વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 45 કિમીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત વડોદરાના ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડના ધરમપુર, કપરાડા, વાપીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે વલસાડના વિસ્તારોની અંદર. અને નવસારીના ગણદેવી, વાસંદા, ગેરગામ અને તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર 1.5 ઇંચથી 4 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 40 થી 50 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુરના સંખેડા, બાડલી, ખાંટના વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર આ વિસ્તારોની અંદર 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને ભાવનગર, સિહોર, તળાજા, ઘોઘાના વિસ્તારો હોય,
જેસરના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે ખાસ કરીને ગીર સોમનાથના ઉના, વેરાવળ, કોડીનાથ, સૂત્રાપાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરેન્દ્રનગરના લીંબડી, ખંથેરિયા, ચોટીલા, લખતર, મૂળી, થાનગઢ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર 1 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે બાકીના જોવા જઈએ તો મોરબીના વિસ્તાર હોય, રાજકોટના વિસ્તારો હોય અને જામનગર, પોરબંદરના વિસ્તારોમાં હળવાથી સામાન્ય ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકની અંદર કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા, નલિયા, માતાના મઢ સુધી મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે આજે વરસાદનું જોર વધી શકે છે. કચ્છના વિસ્તારોની અંદર કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, એટલે કે મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે કોઈ 1-2 સેન્ટરની અંદર. સર્વે નોંધ લેવી. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે 1-2 સેન્ટરની અંદર. આજથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર નજીક, સંખેડા બાદ છોટાઉદેપુરના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં. આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જે મધ્યપ્રદેશ બોર્ડર નજીક મધ્ય ગુજરાતના જિલ્લા છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી વરસાદનું જોર વધી શકે છે ઉત્તર ગુજરાતમાં. સર્વે નોંધ લેવી.